કેમ છો મિત્રો? કહેવત કથા સાંભળવાની મજા આવે છે ને? આજે નવી એક કહેવત કથા લઈને આવી છું. કહેવત છે બહુ તાંતણા બળવંત. તમે આ કહેવત સાંભળી છે કે નહીં મને નથી ખબર, પણ આ કહેવત થોડીક પેલી જ્યાં બધા સંપીને હોય, બધા સાથે હોય ત્યાં આગળ કામ સરસ રીતે થાય એવા મતલબનું તો તમે કંઈક ને કંઈક સાંભળ્યું જ હશે. તમે પેલા કઠિયારાની વાર્તા પણ સાંભળી હશે કે એક લાકડી હોય તો તૂટી જાય અને બહુ બધી લાકડી હોય તો. આવા જ પ્રકારની આ કહેવત પાછળની એક કથા છે. બહુ તાંતણા બળવંત. એક શેઠ હતો, એના ત્યાં ખૂબ સંપત્તિ હતી અને એનું નામ પણ ખૂબ હતું. એટલે એક દિવસ એક ચોરને થયું કે જો એ શેઠના ત્યાં ચોરી કરવામાં આવે તો ખૂબ બધી સંપત્તિ હાથ લાગે તેમ છે. એટલે એ ચોર સાચવી રહીને અગાશીના રસ્તે થઈ અને હવેલીમાં પ્રવેશ્યો અને ત્યાં આગળ જ્યાં શેઠ પોતાનું બધું તિજોરી અને બધું રાખતા હતા એ બાજુ જવાની એ કોશિશ કરવા લાગ્યો. શેઠના કાન સરવા હતા, ઊંઘમાંથી ઉઠી ગયા. એમને ધીમે રહીને બહાર આવીને જોયું કે અહીંયા આગળ ક્યાં કોઈ છે કે કેમ. શેઠને બહાર આવતા જોઈ અને ચોર જે હતો એ એક થાંભલા પાછળ સંતાઈ ગયો. શેઠ તો ખબર નહીં એમને શું થયું, અંદર જઈ અને પેલા પડીકા બાંધવાના જે પેલા પિલ્લા હોય દોરાના એ લઈ આવ્યા અને જાણે કંઈક મંત્ર બોલતા હોય એમ બોલવાનું ચાલુ કર્યું. બહુ તાંતણા બળવંત. પેલા થાંભલાની પરિક્રમા, પેલો જે ચોર હતો એ અંધારા બાજુ હતો એટલે શેઠને દેખાયો હશે કે કેમ એની ચોરને ખબર નહોતી પડતી અને શેઠ કંઈક મંત્ર બોલતા હોય અને નહીં આપણે પેલી વટ સાવિત્રીના વ્રત વખતે સ્ત્રીઓ આંખો બંધ કરીને પ્રાર્થના કરતી હોય પોતાના પતિ માટે અને વડને ફરતે ફરતે પેલા દોરા બાંધતી હોય એવી જ રીતે શેઠ બહુ તાંતણા બળવંત, બહુ તાંતણા બળવંત એમ કરતા જાય અને થાંભલાની પ્રદક્ષિણા ફરતા જાય. ચોરને કશી ખબર ના પડી કે આ શું કરી રહ્યા છે. એને એમ થયું કે આ શેઠ ઊંઘમાં કંઈક કરતા લાગે છે, આ તો પેલા પડીકા બાંધવાનો દોરો છે એટલે આ શેઠ હમણાં પાછા સૂવા જાય એટલે હું તોડી અને નીકળી જઈશ. શેઠ તો પ્રદક્ષિણા ફરતા રહ્યા. બહુ તાંતણા બળવંત, બહુ તાંતણા બળવંત. એક પિલ્લું બાંધ્યું, બીજો દડો એવી રીતે એમણે પૂરો કર્યો અને પછી શેઠ સૂવા જતા રહ્યા. અને પછી પેલા ચોરે છૂટવા માટે એને એમ તેમ કે હું કરીશ એટલે દોરો તૂટી જશે એટલે હું છૂટી જઈશ. પણ પેલા ચોરે જ્યારે ખરેખર દોરા તોડવાની કોશિશ કરી ત્યારે જે પેલા દોરાના પિલ્લા 2 થી 3 પિલ્લા શેઠે જે લપેટેલા એના કારણે થઈ અને એટલા બધા દોરા એની આસપાસ વીંટળાઈ ગયા હતા કે એને દોરા તોડવા માટે હાથ ઊંચો કરતા તો બહુ ના ફાવ્યો, પણ તેમ છતાં એણે દોરો તોડવાની પણ કોશિશ કરી ત્યારે એટલા બધા દોરા એની આસપાસ વીંટળાયેલા હતા કે એ દોરા તોડી શક્યો નહીં અને આ કોશિશમાં સવાર થઈ ગઈ અને શેઠ જઈ અને સિપાહીને બોલાવી લાવ્યા. પેલા ચોરે અકળાયેલો તો ઓબ્વિયસલી હોય જ કારણ કે એ પકડાઈ ગયો હતો. એણે શેઠને પૂછ્યું તમે શું મંત્ર ભણતા હતા, તમે કંઈક મંત્ર ભણ્યો એટલા માટે જ આ હું છૂટી શક્યો નહીં. શેઠ કે કોઈ મંત્ર નહોતો, જે હતી એ આ વાસ્તવિકતા હતી કે આ જ્યારે એક દોરો હોય છે ત્યારે એ કાચો હોય છે, પણ જ્યારે એ બહુ દોરા થાય, વધારે દોરા થાય ત્યારે એનામાં બળ હોય છે અને એને આસાનીથી તોડી શકાતો નથી. તો મિત્રો આવી આપણી પાસે ઘણી બધી કહેવતો છે કે જેમાં આ વસ્તુ કહેવાયું છે કે જેટલું આપણે સાથે રહીને કામ કરીએ, જેટલું આપણે જૂથમાં રહીને કામ કરીએ એટલું એ કામ વધારે સારી રીતે થઈ શકીએ. જેટલું આપણે સાથે રહીએ એટલું જ આપણું બળ વધે અને આ જ અર્થ આપણી આ કહેવતનો હતો, બહુ દોરા બળવંત. તો મિત્રો આશા રાખું છું કે તમને આ કહેવત ગમી હશે અને તમે તમારો ફીડબેક અમને ચોક્કસથી જણાવો. તમારે બીજું કશું જાણવું હોય તો પણ ચોક્કસથી જણાવો અને તમે કંઈક જાણતા હોવ તો અવશ્ય જણાવો. આપણે
સાથે મળીને ચાલીએ.